સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરતના ઘણા એવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઘણા એવા વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો, એવી પરિસ્થિતિ સર્જાઈ કે સુરતની સુરત બગડી ગઈ। સુરત શહેરમાં નવી અને જૂની સિવિલ હોસ્પિટલ પણ પાણી થઈ ચૂકી છે। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે। આપ દ્રશ્યો જુઓ, રસ્તા પર કમરસમા પાણી ભરાયા છે, જેના કારણે ત્યાંના લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। વાહન ચાલકો અટવાયા છે, લોકોની ઘર વખરી પલટી ગઈ છે, કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 2 ઇંચ જેટલા વરસાદમાં પરિસ્થિતિ છે અને હજુ જો વરસાદ રહે તો શું પરિસ્થિતિ થાય એ માત્ર વિચારવાની વાત છે। ઉધના દરવાજા વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે સુરતથી। ધનરાજ, આપ કયા વિસ્તારમાં છો અને અત્યારે ત્યાં શું પરિસ્થિતિ? जी बिल्कुल, एबीपी अस्मितानी टीम मौजूद है सूरतना नानपुरा विस्तारनी अंदर ज्यां जळबंबाकारनी स्थिति है। आ रीते तस्वीरों तमे जोई शको छो, जाणे कोई पूरनी परिस्थिति होय ए प्रमाणेनी तस्वीरों छे ए जोवा मळी रही छे। वाहन चालको छे पोताना वाहनो अत्यारे हाल उपरना भागे अत्यारे हाल लांगरता नजरे आवी रह्या छे, त्यारे आ प्रमाणेनी स्थिति है। सूरतना मजुरा गेटथी कादरसानी नाळ तरफ आगळ वधवानो जे रस्तो छे, गिरीश ग्रुप ऑफ हॉस्पिटल कही शकाय के एना आसपासनो विस्तार है ए अत्यारे पाणीमां गरकाव थयेलो जोवा मळी रह्यो छे। मात्र 1.5 થી 2 कलाक पाणी अत्यारे वरसाद वरस्यो अने ठेर ठेर अत्यारे पाणी भरावो थई चूक्यो छे अने आ प्रमाणेनी स्थिति सर्जाई छे, त्यारे लोको हैरान परेशान छे। केटલું पाणी भरायुं छे? અહીંયા 3 ફૂટ સુધી પાણી ભરાયું છે ને અહીંયા બધી ગાડીઓ બધી ઉપર ચડાવવામાં આવી છે અને 4-5 વાહનો મારા હતા। અહીંયા 2 વ્હીલર એના પાણીના કારણે ડૂબી ગયા હતા। કેટલું પાણી છે? આવું પાણી ક્યારે જોયેલું? साहब पहली बार देखा है तो आपने गैस की गाड़ियाँ सब डूब गई थी, पूरा अक्खा गाड़ी सब पूरा बहुत तकलीफ हो रही है साहब का। आगे ये मेट्रो को जैसे सब पानी नहीं जा रहा है साहब। બિલકુલ, તમે શું કહેશો, કેટલું પાણી ભરાયેલું છે અહીંયા, કઈ રીતની તસવીર? નથી આવતી, અહીંયા વર્ષોથી બેઠા છું મેં। અહીંયા પાણી એટલું ભરાતું જ નથી, એટલી વરસાદમાં એટલી વરસાદ થાય એટલું પાણી ભરાયું નહીં કોઈ દિવસ। તો આ 1 કલાકમાં તો બેઠી છે જ્યારે પાણી થઈ ગયા। હા, સિનિયર સિટીઝન પણ છે। કાકા, આવું પાણી ક્યારે જોયેલું તમે આટલા વરસાદમાં? આટલા વરસાદમાં બહુ જોયેલું પાણી, આગળ બી જોયેલું, આ ફેરે તો કલાક લઈને આટલું બધું જોયું। અને અહીંયા આગળ રોડ બી બરાબર સાફ થશે, કચરો બહુ એટલા પડે છે। પોલીસવાળા 2 ડંકારી રાખે છે કે પગાર ચૂકવે, કારીગરો માણસો કામ કરતા છે નહીં। બિલકુલ, સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ કામ નથી કરતા એટલે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે। આ તસવીરો તમે જોઈ શકો છો, જળબંબાકારની સ્થિતિ। વાહનો ડૂબાણમાં ગયા છે, ઓફિસો ડૂબાણમાં ગઈ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યું છે। બીજી તરફ મેટ્રો પ્રોજેક્ટને લઈને જે પ્રમાણે કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે જે આડસો લગાવવામાં આવી છે એ આડસોના કારણે અત્યારે પાણી છે એ સહેલાઈથી બહાર નથી નીકળી રહ્યું, ત્યારે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અત્યારે લોકોને કરવો પડી રહ્યો છે। જોકે પાણી ભરાવો થતાની સાથે જ ટપોટપ તમામ લોકોએ પોતાની ઓફિસો છે એ અત્યારે બંધ કરી દીધી છે અને અહીંથી રવાના થઈ ચૂક્યા છે પોતાના ઘર તરફ। આ રીતે નાનપુરા વિસ્તારની અંદર ઠેક ઠેકાણે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સુરતના નાનપુરા વિસ્તાર છે, નાનપુરા વિસ્તારમાં સિગ્મા હાઈસ્કૂલ આવી છે। એ સિગ્મા હાઈસ્કૂલમાંથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા હતા, સ્કૂલની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા, ત્યારે એ બાળકો ફસાઈ ચૂક્યા હતા અને તમામે તમામ બાળકો જે વિદ્યાર્થીઓ હતા સિગ્મા સ્કૂલની અંદર હતા તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। અત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા, ત્યારે તમામે તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા છે। આ રીતે ઠેક ઠેકાણે પાણીનો ભરાવો થતાની સાથે જ તમામ સ્થળો ઉપર અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। કાદરસાની નાળ હોય, જૂની આરટીઓ હોય, ઉધના દરવાજા વિસ્તાર હોય કે પછી ઉધના પાંડેસરા રોડ વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર અત્યારે વરસાદી પાણી ભરાવો થયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે સહેલાઈથી જે પાણી નીકળી જવું જોઈએ ગટર મારફત એ નથી નીકળી રહ્યું, એના કારણે જ આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરે છે અને શરૂઆતમાં જે રીતે પાણી ભરાયા હતા, ગટર સાફ નહીં થવાના કારણે જે પાણી ભરાયા હતા એ જ પ્રમાણેની સ્થિતિ છે। કોઈક લોકો કહી રહ્યા છે કે આ ગટરિયા પૂર છે, પરંતુ આ ગટરિયા પૂર નથી। આ તસવીરો તમે જોઈ લો, જ્યારે પહેલાં
તાપી બંને કાંઠે હતી ત્યારે ગટરિયાપુર જે છે એ જોવા મળ્યું હતું, કારણ કે ત્યારે ફ્લડ ગેટ બંધ હતા. પરંતુ અત્યારે ફ્લડ ગેટ ખુલ્લા છે, પરંતુ ગટરમાંથી આ પાણી છે બહાર નથી નીકળી રહ્યું, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કોઈ પણ એસએમસીના અધિકારી કર્મચારી છે અહીં જોવા સુદ્ધા નથી મળી રહ્યા, કારણ કે ગટરના ઢાંકણા ખુલશે તો જ આ પાણીનો નિકાલ થશે. આ પ્રમાણે માત્ર 1.5 થી 2 કલાક જેટલું પાણી અત્યારે ભરાયું, જે ઠેક ઠેકાણે વરસાદી પાણીનો ભરાવો છે એ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારીઓ છે તેમણે આ બાબત પરથી શીખ લેવાની તાતી જરૂરિયાત છે કે ગ્રાઉન્ડ પર કામ કરવાની જરૂર છે, નહીં કે એસી ઓફિસની અંદર જે ચેમ્બરમાં બેસીને કામકાજ કરતા હોય એ પ્રમાણેની કામ કરવાની જરૂર નથી. ગ્રાઉન્ડ પર આવો, ગટરના ઢાંકણા ખોલો અને પાણીનો નિકાલ કરો. જી જી આભાર ધનરાજ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે.